જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 1002 સહિત કુલ કિંમત ₹4,20,000નો મુદ્દામાલ પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સી ડિવિઝન પોલીસ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સૂચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ વિભાગ શ્રી A.S. પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ આવી પ્રવૃત્તિ કરવા ઇસમો ઉપર વોચ રાખી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા સૂચના કરેલ હોય તેમજ પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ ન આપે તે સારું તેની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ તપાસ રાખવા સૂચના થઈ આવેલ હોય જે અનુસંધાને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી R.P. વણજારાની સૂચના મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.B. ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ જણકાત નાઓની બાતમી હકીકત આધારે રેડ દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 1002 કિંમત ₹1,20,000 તથા સ્વિફ્ટ ડિઝાયર 4 વ્હીલર રજિસ્ટર નંબર GJ01RU 6540 કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,20,000નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે જેમાં આપી હાજર નહીં મળી આવેલ આરોપી રાજુ ગોગન શામળા રબારી રહેઠાણ જૂનાગઢ ગાંધીગ્રામને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 1002 કિંમત ₹1,20,000 સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર 4 વ્હીલર જેના રજિસ્ટર નંબર GJ01RU 6540 કિંમત ₹3 લાખ કબજે કરેલ છે. ન્યૂઝ એન્કર ગુજરાત મિશ્રાની સાથે રિપોર્ટર શાહરૂખ ખોખર અહેમદાબાદને જુઓ બ્યુરો ચીફ સોમવાર ટાઈમ ન્યૂઝની સાથે.